નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત મળી રહ્યા છીએ ધોરણ 5 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેઓ ટૂંક સમયમાં સીઈટી ની પરીક્ષા આપવાના છે અને જે ગણિત એટલે કે રીઝનિંગ નો એક ભાગ જે પરીક્ષામાં પૂછાય છે અને સાહેબ આમાંથી એક કે બે રકમ હોય ને હોય તો આજે આપણે સાહેબ એવા 15 પ્રશ્નોની વાત લઈને આવ્યા છીએ કે જેમાં શેની સાથે સંબંધ છે એટલે કે સરવાળાનો ગુણાકાર સાથે સંબંધ છે, બાદબાકીનો સંબંધ છે, ભાગાકારનો સંબંધ છે, વર્ગ અને વર્ગમૂળનો સંબંધ છે, ઘન અને ઘનમૂળનો સંબંધ છે. તો આજે આપણે જોઈએ સાહેબ કે જે આપણે ભાગુ સભાને નિયમને આધારે પણ હોઈ શકે. ભાનો મતલબ બધાને ખબર છે ભાગાકાર, ગુનો મતલબ ગુણાકાર, સનો મતલબ સરવાળો અને બાદબાકીનો મતલબ બાદબાકી. તો સાહેબ ચાલો જોઈએ 15 પ્રશ્નોના જવાબો. તો સાહેબ પહેલો પ્રશ્ન 4 6 6 8 મતલબ સાહેબ 4 માં 2 નાખો તો કેટલા થાય 6, 6 માં 2 નાખો તો 8. તો હવે સાહેબ 10 માં કેટલા નાખી તો જવાબ મળે 2. તો 10 માં 2 નાખો તો કેટલો જવાબ આવશે 12. તો આપણો પહેલો જવાબ હશે સાહેબ 12. આગળ વિદ્યાર્થી મિત્રો 9 9 અને 14. તો 9 માં કેટલા નાખો તો 14 થાય 5. 7 માં સાહેબ કેટલા નાખો તો 12 થાય 5. તો હવે આપણે 13 માં કેટલા નાખી તો 5. તો 13 માં 5 નાખો તો આપણો ઓપ્શન આવશે એ ઓપ્શન નંબર એ 18. આગળ સાહેબ ત્રીજો પ્રશ્ન 13 13 ને 26 આપ્યા તો 13 ને કેટલા વડે ગુણ્યા સાહેબ અહીંયા ગુણાકારનો સંબંધ લાગુ પડ્યો તો કે 13 2 26. તો હવે 18 2 36. તો આપણે શું કરવું પડે 18 2 કેટલો જવાબ આવશે 36. તો આપણો જવાબ કેટલો 36. આગળ સાહેબ 17. હવે 17 અને 33 ની જોડીએ તો આપણને ખબર પડી કે સાહેબ 17 દુ 34 થાય અને 34 માંથી એક કાઢો તો કેટલા વધે 33. તો આપણને ખબર પડી કે ભાઈ 17 દુ 34 માઈનસ 1 એટલે 33. તો એવી રીતે સાહેબ બીજી શ્રેણી ચેક કરીએ કે 20 દુ 40 40 માંથી એક કાઢો તો 39. હવે સાહેબ આવ્યું 10 તો 10 દુ 20. તો 20 માંથી એક કાઢો તો આપણો જવાબ કેટલો હશે ઓપ્શન સી 19. આગળ સાહેબ પાંચમો પ્રશ્ન હવે 4 અને 16. તો એનો મતલબ સાહેબ અહીંયા શેનો સંબંધ આવ્યો વર્ગનો સંબંધ આવ્યો. તો કે સાહેબ 4 નો વર્ગ કેટલો થાય 16. એવી જ રીતે 7 નો વર્ગ 49. તો 9 નો વર્ગ કેટલો થાય તો આપણો જવાબ કેટલો આવશે 81. આગળ સાહેબ પ્રશ્ન નંબર 6 ઉપર જોઈએ 3 અને 15. તો 3 અને 15 ની જોડીનો મતલબ કે ગુણાકાર છે. તો કે 3 પંચું કેટલા થાય સાહેબ 3 પંચા 15. એવી જ રીતે 7 35. તો 7 પંચું 35. તો હવે 9 આપ્યો હોય તો સાહેબ 9 ને કેટલા વડે ગુણવા પડે 5 વડે. તો 9 પંચા 45. તો આપણો જવાબ શું આવશે ઓપ્શન એ 45. આગળ સાહેબ 6 અને 20 આપ્યા તો 6 અને 20 છે તો શું કરશું 6 તેરી 18. 18 માં કેટલા નાખો તો 2 એટલે 6 તેરી 18. 18 માં 2 નાખો તો 20. તો એવી જ રીતે હવે શું કરવું પડે 7 તેરી 21 એટલે કે 7 3 21. પાછું 21 માં કેટલા નાખવા પડે 2. તો જવાબ આવશે આપણો તો ઓપ્શન સી છે. અહીંયા કણે ગુણાકાર અને સરવાળો બંનેનો નિયમ લાગુ પડે. આગળ વાત કરીએ 7 50. તો મતલબ જે સંખ્યા છે એનો વર્ગ કરો અને એમાં એક પ્લસ કરવા. તો કેવી રીતે તો કે સાહેબ 7 નો વર્ગ કેટલો થાય 49 માં 1 નાખવી તો એવી જ રીતે 8 નો વર્ગ કેટલો થાય 64. 64 માં 1 નાખવી તો આપણો જવાબ 65 એટલે ઓપ્શન નંબર બી. આગળ સાહેબ 7 56 છે તો 7 8 કેટલા થાય 56. તો હવે 8 આપ્યા તો સાહેબ 8 ને કેટલા વડે ગુણવા પડે 9 વડે. કારણ કે શું કામ 7 8 56 એક શ્રેણી આગળ હાલે તો 8 9 તો આપણો જવાબ શું આવશે 72. આગળ 5 10.
તો કે 5 દુ 10 સાહેબ 7 14 તો 7 દુ 9 25 આપ્યા હે તો શું કરવું પડે 25 દુ 50 તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 50 આગળ વાત કરીએ સાહેબ 11મો પ્રશ્ન 2 8 તો 2 8 એટલે 2 4 કેટલા થાય સાહેબ 8 તો હવે 5 ને કેટલા વડે ગુણવા પડે તો 5 4 20 તો આપણો જવાબ ઓપ્શન બી એવી રીતે હવે 169 13 આપ્યા સાહેબ હવે વર્ગ આપ્યો એનું વર્ગમૂળ કરવાની રીત આપી તો કે સાહેબ 169 કોનો વર્ગ છે 13 નો વર્ગ આપ્યો એટલે ખબર પડી કે હવે 225 225 કોનો વર્ગ છે 15 નો તો આપણો જવાબ આવશે 15 એવી રીતે સાહેબ 56 ને 8 છે તો 63 એ કેટલા તો શું થાય છે પહેલા 56 કેવી રીતે આવે 8 સત્તુ 56 અને આપણે આમ નહીં કે 7 8 56 તો હવે 63 માં શું લેવું પડે 7 9 63 તો આપણો જવાબ શું આવશે 9 એટલે ઓપ્શન નંબર ડી 9 હવે 64 કે 8 તો કે 64 સાહેબ કોનો વર્ગ છે 8 નો એટલે કે 64 નું વર્ગમૂળ કાઢો તો 8 તો સાહેબ એવી જ રીતે 289 કોનો વર્ગ છે 17 નો એટલે એનું વર્ગમૂળ દૂર કરો તો જવાબ આવે 17 એટલે ઓપ્શન નંબર 17 એ 17